જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીના BC ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓની કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જેના કારણે સમગ્ર કેમ્પસમાં રમતગમતનો માહોલ સર્જાયો છે। ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગેના રાષ્ટ્રીય મહામંત્રી વિરેન્દ્ર સોલંકી દ્વારા સ્ક્રીન ટાઈમ ટુ એક્ટિવિટી ટાઈમ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મોબાઈલ અને વધતા સ્ક્રીન ટાઈમથી દૂર રાખીને રમતગમત તેમજ શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવાનો છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ 23 જાન્યુઆરી સુધી યોજાશે, જેમાં રોમાંચક મુકાબલા બાદ અંતે વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવાનો, ટીમવર્ક અને ખેલભાવના વિકસાવવાનો તેમજ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જવાનો છે। આ BVP દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। जी आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा राष्ट्रीय युवा दिवस निमित्ते क्रिकेट टूर्नामेंटનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય અતિથિ મનસુખભાઈ પટેલ હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી। અને 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય મહામંત્રી છે વિરેન્દ્રસિંહ સોલંકીએ એક અભિયાન ચાલુ કર્યો છે BVPએ કે સ્ક્રીન ટાઈમ ટુ પ્લે ટાઈમ કરીને। તો એ અભિયાન અંતર્ગત ખેલો ભારત અંતર્ગત આ ટુર્નામેન્ટ કરવામાં આવ્યું છે, જેનામાં 19 થી લઈને 23 તારીખ સુધી 32 ટીમો રમવાની છે। 400 જેટલા પ્લેયર્સ અમારા જોડે રમવાના છે। વેદ ત્રિવેદી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ MS યુનિવર્સિટી અધ્યક્ષ।